શુદ્ધમની ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। છેલ્લા એક મહિનામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે। ઉનાળો આવતા જ આ લીંબુની માંગ વધી જાય છે, તેની સાથે જ લીંબુના ભાવ પણ વધે છે। એક મહિના પહેલા જે લીંબુ 80 થી 100 રૂપિયા કિલોના ભાવે મળતા હતા, તે જ લીંબુ હાલ બજારમાં 110 થી લઈ અને 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। આ ભાવ વધારાથી સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે। ભાવ વધારાના કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે। લીંબુની તાતી જરૂરિયાત હોવા છતાં લોકો લીંબુની ઓછી ખરીદી કરી અને કામ ચલાવી રહ્યા છે। જો કે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતા છે। તો આ અંગે વધુ માહિતી મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, હજી તો ઉનાળાની શરૂઆત, ત્યારે ઉનાળામાં સૌથી વધારે પીવાતું પીણું એટલે કે લીંબુ પાણી અને લીંબુની જરૂરિયાત પણ વધતી હોય છે, તેવા લીંબુના ભાવમાં વધારો, શું કહેવું છે ગૃહિણીઓનું, શું કહેવું છે ગ્રાહકોનું? જી, જે લીંબુ છે, જે ઉનાળો હજુ તો શરૂ પણ નથી થયો, એટલો આકરો ઉનાળો નથી શરૂ થયો, ત્યાં જ જે લીંબુના ભાવ છે તે લીંબુના ભાવ ઉચકાયા છે। જે હોલસેલ માર્કેટ છે, તે હોલસેલ માર્કેટમાં 32 થી 50 રૂપિયા કિલો લીંબુ છે તે મળી રહે છે। તો જે રિટેલ માર્કેટ છે, જે છૂટક બજાર છે, છૂટક બજારમાં લીંબુના ભાવ છે તે 110 થી 120-30 રૂપિયા સુધીના જે વિસ્તાર પ્રમાણે જે ભાવ છે તે ભાવ જોવા મળી રહ્યા છે। એટલે કે જે રિટેલ બજાર છે, તે રિટેલ બજારમાં લીંબુ છે તે સેન્ચુરી પાર કરી દીધી છે અને આગામી દિવસોમાં જ્યારે આકરી ગરમી પડશે ત્યારે જે લીંબુના ભાવ છે તે વધુ વધે તો નવાઈ નહીં। વાત કરીશું એપીએમસી ના સેક્રેટરી સાથે, સંજયભાઈ સાથે। સંજયભાઈ, ભાવ વધ્યા છે લીંબુના, અત્યારે શું બજાર છે, ભાવ શું કહેશો? અત્યારે બજાર સમિતિ અમદાવાદમાં 20 થી લઈને 50 રૂપિયા સુધીનો ભાવ લીંબુના છે। ભાવ વધવાનું કારણ શું માની રહ્યો છો? વધવાનું કારણ અત્યારે જોઈ શકાય ગુજરાતની અંદર 380 માલ આવી રહ્યો છે, 20% ખાલી ગુજરાતમાંથી માલ આવે છે। બીજું કે લોકલ જે લીંબુ આવતા હતા એનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે, એના કારણે ભાવ અત્યારે વધ્યા છે। સર, લોકલ માર્કેટની વાત કરવામાં આવે તો ક્યાંથી લીંબુ આવે છે, પહેલા ક્યાંથી આવતા હતા અને જે બહારગામથી ક્યાંથી આવી રહ્યા છે? અત્યારે હાલ કર્ણાટકથી સૌથી વધારે ઉત્પાદન આવી રહ્યું છે અને બીજું ગુજરાતની અમદાવાદ જિલ્લાની કેવાડી કે મહેસાણા, ત્યાંથી વધારે પ્રમાણમાં લીંબુ આવતા હતા, પરંતુ અત્યારે ત્યાંથી માલમાં ઘટાડો જોઈ શકાય છે। સર, આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો આવી રહ્યા છે, ઉનાળો શરૂ થશે એટલે લીંબુનો વપરાશ વધી જશે, એના કારણે ઉત્પાદન બી ઘટાડો જોવા મળતા ભાવમાં વધારો જોઈ શકાય। તો તમે જોયું તે રીતે કે જે હાલ છે તે હાલ જે બજાર છે તે બજારમાં છે તે લીંબુ મોંઘા મળી રહ્યા છે। જે આગામી દિવસોમાં જે ઉનાળો છે તે ઉનાળો આવતા, આકરો ઉનાળો બનતા જે ભાવ છે તે ભાવમાં વધુ વધારો થાય તેવી શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે। આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।